હાઈવે પર ટ્રકમાં ₹1.38 લાખનો દારૂ લઈ જતા 3 ઇસમો ઝડપાયા। પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે પારડી તાલુકાના સરોદી નેશનલ હાઈવે નંબર 48 ઉપર વોચ ગોઠવી હતી। આ દરમિયાન ટ્રક નંબર DD01M9235 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 312 જેની કિંમત ₹1.38 લાખનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ચંદ્રશેખર રાજારામ યાદવ રહેવાસી મુંબઈ, એન્ડા રામબાબુ શાહ રહેવાસી વાપી ચલા અને રામ બહાદુર દિનેશ શાહ રહેવાસી દમણ ત્રણેયને ઝડપી પાડ્યા હતા અને દારૂના જથ્થો ટ્રક સહિત કુલ ₹8.38 લાખનો મુદ્દામાલ કબજે કરી પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।